જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. અને આગળનું જે તમે શૂટ જોયું એ બધું હતું ભાવનગરનું. તો અમે પહોંચી ગયા છીએ હાલ રિસોર્ટે અને શૂટના લોકેશને જવા માટે રેડી થઈ ગયા છીએ. અને આજનું ગેટઅપ આ રીતનું છે મારું. આનું તો હજી નથી, કારણ કે આ તો હેવી એમ કહેવાય ને કે હેવી એક્ટ્રેસ છે, એટલે એ લોકોને અલગ હોય, બરોબર છે. આપણે ત્યાંથી તૈયાર થઈ જઈએ એટલે હાલે. તો કાંઈ નહીં, હવે થોડું ઘણું ફોટોશૂટ કરી અને પછી નીકળવી, બરાબર. આજનું શૂટ શું છે હું તમને બતાવું. પણ ભાઈ આ લોકો હાટું મેકઅપ આર્ટિસ્ટ ને એવું બધું રાખ્યા અને આપણી હાટું દાડિયા રાખ્યા. એવું છે? હા, કે આમ પાવડર ઠૂસે. તો ભાઈ હવે ફાઇનલી નીકળી ગયા છીએ અને જઈએ છીએ લોકેશન ઉપર. લોકેશન ફાઇનલી પહોંચી ગયા છે લોકેશન ઉપર અને હવે બધા તૈયાર થાય છે, સેટઅપ લાગે છે ને એવું બધું છે. હું ને રીતિ તો કમ્પ્લીટ ઘરેથી તૈયાર થઈને જ આવ્યા છીએ. અમે તો કમ્પ્લીટ થઈ ગયા, તો હજી કન્ફર્મ કરશું કા. ને અમારે કિરણ સર તૈયાર થાય છે, પાર્થભાઈ સામે ઊભા છે, સામે બધું નક્કી થાય છે. હું રિહર્સલ ને બધું શરૂ છે. આજનું લોકેશન અહીંયા છે. કાંઈ નહીં, હાલો હવે રિહર્સલ ને હું જોઈ લઉં શું છે શું નહીં. તો ભાઈ જો અમને ઓચિંતાની સરપ્રાઈઝ આપી દીધી પારુબેને. તમે અમને આપી, અમે તો 3 દિવસથી છીએ. એવું છે? તો કાંઈ નહીં, હાલો તો અહીંયા થોડુંક રિહર્સલ માટે બોલાવે છે, બરોબર. હાલો તો રિહર્સલ માટે બોલાવે છે, રિહર્સલ કરીએ. હે હા, અહીંયા ક્યારના વિભાગ. હાલો તો ભાઈ અમારા તો ભાઈ આપડા ગુરુભાઈ આપણને મળી ગયા છે, બરાબર. ગુરુભાઈ આજે ગંગારામ છે, આજે ગંગારામ છે એમ ને? હા, ગંગારામ. વાહ, જો ગંગારામ ને ચપ્પલ ફેરવવાના છે, ચપ્પલ હજી ગંગારામ ને ફેરવવાના બાકી છે. એવું છે? કાઈ નહીં, 7 વાગ્યાનો કોલ ટાઈમ હતો, 11:15 છે, હજી સ્ટાર્ટ નથી થયું. એટલે આવું હોય શૂટિંગ માં ભાઈ. હાલા કરે ભાઈ. હા, અને શું ગામ, કયું ગામ છે? વાવડી. વાવડી પ્રાથમિક શાળા ભાઈ. હા, પણ એક્ચ્યુઅલી વાવડી ગામ નથી. આજે કયું ગામ છે? ફેરવી નાખ્યું છે, કુકડ ગામ છે. કુકડમાંથી વાવડી કરી નાખ્યું. અમે ભાઈ છે શૂટિંગ વાળા ગામે ફેરવી નાખે, પછી પાછું કુકડ કરી દે. હા, હવે પાછું છે ને હરખું કરીને જાય, બધું બગાડવી નહીં. કાંઈ નહીં, હવે ઘડીક છે ને આરામ કરી. રિહર્સલ બધું થઈ ગયું છે, શૂટની તૈયારી હાલે. હાલો તો ભાઈ બહાર તડકામાં ગરમી કરી થાકી ગયા, બધા તો આવી ગયા છે. મારા ટપાલી સાહેબ તમારો કઈ ગયો જોડો ખીચમ નાખી દીધો. હમણાં એમાં પથ્થર ગોતવાના ચોપડા ને કે ઉપર છે ને ટપાલો ગોતવા દીધો. ટપાલો ગોતવા દીધો, ટપાલો ભરે ખંભે લગાડે. સાયકલ ગોતવાની છે, કોની આવી ગઈ નીકળી નથી. કાંઈ નહીં, એ આવે એવું નથી. કાંઈ નહીં, હાલો સાયકલ ગોતી લેવું. તમારા ભૂપત દાદા કમ્પ્લીટ થઈને થઈ ગયા. ચા પાણી પીધા દાદા? ચા પાણી પીધા, પૂરી ખાધી, ચણાનું શાક ખાધું. હવે ખાવાની માટે થઈ. બીજું ક્યાં જાય એમ નથી. હવે અમારા એક આર્ટિસ્ટની એન્ટ્રી થઈ છે. એટલે એમ કે એ કામ કર્યું છે કે ખાવાનું ગીતાભાઈ એ કામે સારો પેલા સૌજીભાઈ શું કરે? સવાભાઈ એ સવાભાઈ શું કરો? એ સવાભાઈ ફોન લેવા જો આપણા ગામડામાં. હા ગીતાભાઈ 8 વાગ્યા બધા બેઠા અમારા દર્શનભાઈ ને. કેમ થાય ભાઈ?
મારો તો કાંઈ સિવાય નથી કાંઈ નથી તો હું અહીંયા આવ્યો ચા પાણી પીએ આ સાંભળ લાઈટ વહી ગઈ નો બીવું કોક ને નો બીવું આ બેઠા હું રૂમમાં એમ લાઈટ વહી ગઈ છે તો બહાર જઈ ચા પાણી પી હવે બ્રેક પડ્યો છે અમારા મિલનભાઈ જા ટોપી વગર આટા મારે છે આમ ન હાલે આપણી ભાઈ ટોપી આપણી આપણે પહેરાઈ દઈએ હવે અમારા એનર્જી હોય ને તમારે મલ્લો મારી જાય કા આને જેટલી એનર્જી હોય ને તો 5 મિનિટમાં સીન કમ્પ્લીટ થેન્ક યુ વેરી મચ હવે જો આપણે બધાને છે ને મલ્લો મારી પાસેથી આશીર્વાદ લેવાના એટલે અમારા ભરતી બા હા બેટા આશીર્વાદ હંમેશા સાથે જ હોય માના બસ તો પછી હું ઉપાધિ છે સાચી વાત છે હવે માડીનો ગેટઅપ છે માડીનો અત્યારે સીન છે દાયરો બધા કમ્પ્લીટ છે બરાબર છે અને અહીંયા બધા જો આડા ઊભા છે સેટઅપ થાય છે આ બધું ડિસ્પ્લેમાં બધું દેખાય એ જોવે બરાબર ભાઈ સાંય લઈ લીધા આ બોલો સાંય હોય એવા હા ઉભા રહો સાંય ઉભા રહો અમારા મેકઅપ આર્ટિસ્ટ આ બધાને જે મોટી ઉંમરના નાની ઉંમરના કરી દે ને આ લોકો સર્જન કરીએ ને અમે હા એક આ અને કા ભાઈ મને છે ને હું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું છું 28 વર્ષનો અને આ ભાઈ મને 40 વર્ષનો કર્યો હતો હજી તો વધારવાના છે 55 કરવાના હજી અરે 55 નો કરવો બોલો જો હવે અમારા દર્શનભાઈ આવી ગયા છે અરે જ્યુસ બ્રો જ્યુસ તો બે લે હું છે ને અમારા એકચ્યુઅલીમાં હવે આપણે કિરણભાઈ ને મળતા આવી બીજાનો વારો આવો દેજો તમે બબે કોને બીજાનો વારો આવો દો હવે જ્યુસ ની સુવિધા છે બરોબર તડકો લાગે ને એટલે મોટું કરવું હોય તો ઠંડુ હા તો તું લે એ કરાય બરોબર ત્યાં હું આવું આટો મારતો હું ચાલો હવે આપણે કિરણ સરને મળતા આવી ભાઈ અમારા કિરણભાઈ અહીંયા બેઠા છે બરોબર અમારા ગામના સરપંચ અને અમારા ગીતા કાકા વૈયા ગયા ને ગગજી કાકા આવી ગયા છે અને અમારા ટપાલી હવે અત્યારે બધાનું શૂટ હાલે છે તો એ કમ્પ્લીટ કરીને બેઠા છે આપણે આમ ત્યાં બધાને હાલો હવે ઘડી ક્યાંક બાજુ જઈને બેસી જાય સાના તો હવે અમારા દર્શનભાઈ જ્યુસની સર્વિસ શરૂ કરી છે ભાભીને પૂછી જવાના પીવું હોય તો જો સાહેબ તમારે ઓ માય ગોડ કેટીએમ કનૂર કેટીએમ મળી ગયા અહીંયા આપણને બોલાવે છે હાલો તો ભાઈ હવે આપણે સાઈડમાં બેવી બરાબર આપણે ભાઈ શું હાથમાંથી વયું ગયું અને મેડમને આપો કાંઈ નહીં આપણે બીજું પર લાય કાંઈ નહીં હવે હું દર્શને જ્યુસ પી લઈ કા હાલો તો ભાઈ જમવાનું આવી ગયું છે બટાકાનું શાક રોટલી દાળ ભાત દીકરીને સ્પેશિયલ સેવ ટમેટાનું શાક આપ્યું હા હવે બધા જમવા બેઠા છે મારા પારોબેન જો આજથી શરૂ કરી દીધું દેશી આપણે હા આપણે દેશીમાં જ મજા હાથથી સ્વાદ વધારે આવે ચમચીની વાટ જોઈ બીજા ચમચી આવે ત્યાં સાફ થઈ જાય ત્યાં તો હમણાં જો ખવાઈ ગયું ચમચી વાળો ચમચી હા બસ આ તો જિંદાબાદ હાલો તો હવે ખાઈ લઈ દર્શનભાઈ ખાઈ લેવું ને હા તો હવે 2 સીન કમ્પ્લીટ કર્યા છે હવે જોઈએ છે આગળના સીન ક્યારે કમ્પ્લીટ થાય છે જોઈ ફૂલ તડકો છે કલર પકડી લીધો એટલે વાંધો નથી આનો કલર નથી પકડવાનો તું સાયન્સ જઈને બેઠો લાગે હા ફૂલ સેફટી યાર વીઆઈપી વાંધો નહીં ભાઈ મહેનત કરી તો જ ફળ મળે અમારી શરૂઆતની મહેનત છે સ્ટ્રગલ તમે જે કહો અહીંથી શરૂ થાય છે જોકે શરૂ તો ઘણા ટાઈમથી થઈ ગયું છે આ ફિલ્ડમાં મૂવીમાં અમારું ફર્સ્ટ મૂવી છે એમાં અહીંથી શરૂ થાય છે તો જોઈએ હવે કેટલો ગાડો સ્ટ્રગલ થાય છે કાંઈ નહીં ભાઈ
શરૂઆત તો 0 થી થાય શરૂઆત તો 0 થી થાય ને હા ભાઈ શૂન્યથી સર્જન કરવાનું છે શૂન્યથી શરૂ. મારી શરૂઆત 0 થી ઓલા પણ લગીન થાય. ક્યાં લગે ઠીક અહીંયા ને અમારા ભાઈને આમાં સેટ થવાનું છે જા. દર્શનનું ભાઈ ઓલા તૈયારીમાં રહેજો. પડ્યો ને ત્યારે મારું દિલ બેસી ગયું. કાંઈ નહીં આર્ટિસ્ટોને પાણી આપો ફટાફટ. આ જગ્યાએ બસ તમારે જે થોડા દિવસ સીધા શૂટની વાત ચાલે છે. અહીંયા જો બધા ભેગા છે ને એ બધા ગામના સીસીટીવી કેમેરા જો કેવી વાત કરે છે યાર સીસીટીવી તો કેમેરા સીસીટીવી કેમેરામાં ખાલી એટલી જ ખબર પડે કે ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા પણ હું લેવા ગયા ઈ આ કેમેરા નક્કી કરે બરોબર ને સવાભાઈ બરોબર બરોબર હા બસ એમ પણ આ ઉડી જાય નું શું કરવું પકડો કાગડો ન થઈ જાય એના તો ચોખ્ખું આવવું જોઈએ. કાગડો થાય એનો તો વાંધો નહીં પણ જો સકલી થઈ તો હું શરમાવ ને હવે બધા મોજીલા માણસો ભેગા થયા છે આજ. ટાઈમ આમ નમ ગયો જાય. તો આપણે પહેલા શૂટ કરતા કાપડ તો ભાઈ આ અમારા છે ભૂરિયા તેતર અશોક દાદા હા એ જોવો તો ભાઈ આ અમારા અશોક દાદા છે અને આમાં આપણે ભૂરિયા તેતરનો રોલ કરી રહ્યા છે જો છે ને બાકી એક થઈ જાય હા ને અમારા ભૂરિયા તેતર હા દાદા વાહ આવા દાદા વાળા દાદા આવી ગયા છે અને તો ભાઈ ફાઇનલી હવે બેકઅપ શું છે બધા થાકી ગયા છે હવે અમુક જણા ચેન્જ કરવા ગયા છે અમુક જણા ફિલ્ડ ઉપર છે ધીમે ધીમે બધા ચેન્જિંગ રૂમ ને બધું પકડવા મળશે અને ચેન્જ કરવા મળશે એટલે આપણે મારે તો જો કે નોર્મલી છે વાંધો નહીં આવે ચેન્જ નહીં કરવું પડે દીદીને ચેન્જ કરવાનું છે એ ચેન્જ કરી અને ફિલ્ડ ક્લિયર કરે છે અત્યારે હવે જમા કરવાનું જોઈને જોઈ કેમ છે હવે આગળનું શૂટ છે નથી કે સુરત જાય કાંઈ ખબર નથી અત્યારે શું થાય છે જોઈ હાલો આનો ફેસ જો આને છે ને આજ ફૂલ મહેનત કરી છે મને લાગે આની મહેનત છે ને એવોર્ડ લાવશે શું લેવા કે તને ઓસ્કર લાવવાની છે તારી મહેનત ઓસ્કર જો મળશે ને તો રીતિના લીધે જ મળશે બાકી હવે તો બધા ટાઈમ પર જ મસ્ત કામ કર્યું છે સારી મને ભલો માડી તો ટૂંક સમયમાં દીપના સિનેમા આવવાની છે જોવાનું ભૂલતા નહીં મલો માડી આ ભાઈને કોઈ છે આમાં ક્યાં મળે છે અમે તો મળી જાય આવું તરત આ ભાઈ ક્યાં મળે છે તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ સુરત હવે શૂટના લોકેશનથી સીધા રિસોર્ટ એવી ગયા હતા અને રિસોર્ટથી બસનો ટાઈમ થઈ ગયો હતો તાત્કાલિક બસ માટે નીકળી ગયા હતા અને સીધા પહોંચી ગયા છીએ સુરત તો આ વ્લોગનો કરું છું એન્ડ આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો.